નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો। તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લો। આજનો વિડીયો છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9, 10 અને 11, 12 મિત્રો જીસીઆરટી આધારિત મિત્રો આ પ્રશ્નો આજે આપણે ભણીશું મિત્રો, જેના અંદર 3 ટોપિક આપણે સારી રીતે ભણવાના છે મિત્રો। આજે એક છે સમાસનો વિગ્રહ અને ઓળખ, જેના 50 ક્વેશ્ચન આપણે સમજીશું। બીજો છે મિત્રો સંદ ઓળખાવો, એના પણ 50 ક્વેશ્ચન આપણે સમજીશું। ત્રીજા નંબરનું છે મિત્રો અલંકાર ઓળખાવો, એના પણ 50 ક્વેશ્ચન સમજીશું। એટલે કુલ આપણે 150 ક્વેશ્ચન આપણે ગુજરાતી વ્યાકરણના આ 3 ટોપિકના અંદરથી ભણવાના છે મિત્રો। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે અગાઉ 4 ગુજરાતી વ્યાકરણના વિડીયો બનાવ્યા છે મિત્રો। ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે આખું પ્લેલિસ્ટ, બરોબર, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ જે 20 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે એ ધોરણ 9, 10 અને 11, 12ના મિત્રો આ 3 ટોપિક આપણે સારી રીતે સમજીએ। પહેલા નંબરનો ટોપિક એ આપ્યો છે મિત્રો કે સમાસનો વિગ્રહ અને ઓળખ, એના અંદર આપણે 50 ક્વેશ્ચન સમજીશું મિત્રો, જે તમારી ટાટની મેન્સની પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે, બરોબર। સમાસને ઓળખવાનો પણ છે અને એનો વિગ્રહ પણ કરવાનો છે। પહેલો શબ્દ આપ્યો છે મિત્રો રામ શામ, બરોબર, એનો વિગ્રહ કરીએ રામ અને શ્યામ, અને આ કયો સમાસ થાય છે મિત્રો? ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય છે, બરોબર, ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય છે મિત્રો રામશ્યામ। હવે બીજા નંબરનો ક્વેશ્ચન સમજીએ શિવ પાર્વતી, એનો વિગ્રહ થાય છે શિવ અને પાર્વતી, બરોબર, અને સમાસ થાય છે ઇતરેતર દ્વંદ્વ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ નર નારી, યાદ રાખજો નર નારી, નર અને નારી એનો વિગ્રહ થાય છે અને આ સમાસ થાય છે મિત્રો ઇતરેતર દ્વંદ્વ સમાસ। હવે ચોથા નંબરના અંદર આપી છે મિત્રો મા બાપ, એનો વિગ્રહ થાય છે મા અને બાપ, બરોબર, અને સમાસ થાય છે ઇતરેતર દ્વંદ્વ સમાસ। તો જો મિત્રો સમાસના અંદર આવા ક્વેશ્ચન પૂછાશે અને દરેક સમાસના મિત્રો આપણે 4, 4, 5, 5 ઉદાહરણો લીધેલા છે, બરોબર। તો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ ગુરુ શિષ્ય, એનો જે વિગ્રહ થાય છે મિત્રો ગુરુ અને શિષ્ય થાય છે અને સમાસ થાય છે ઇતરેતર દ્વંદ્વ સમાસ। હવે 6ઠા નંબરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો 4, 5, બરોબર, તો એનો વિગ્રહ થાય છે 4 કે 5, બરોબર, કેથી એનો વિગ્રહ થાય છે એટલે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આને કહેવાય। હવે 7મા નંબરનો ક્વેશ્ચન સમજીએ નફો ખોટ, તેનો વિગ્રહ થાય છે મિત્રો નફો કે ખોટ, બરોબર, અને આ થાય છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ 10, 12, એનો વિગ્રહ થાય છે 10 કે 12 અને સમાસ થાય છે મિત્રો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ ભરતી ઓટ, બરોબર, એનો વિગ્રહ થાય છે ભરતી અને ઓટ, એ થાય છે મિત્રો દ્વંદ્વ સમાસ। હવે 10મા નંબરનો ક્વેશ્ચન સમજીએ હાથ પગ, બરોબર, હાથ અને પગ એનો વિગ્રહ થાય છે અને સમાસ થાય છે મિત્રો આના અંદર દ્વંદ્વ સમાસ। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ નવરાત્રિ, બરોબર, તો એનો વિગ્રહ થાય છે મિત્રો નવરાત્રિનો સમૂહ, એટલે દ્વિગુ સમાસ થાય મિત્રો। કયો સમાસ? દ્વિગુ સમાસ। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ ત્રિકોણ, એનો વિગ્રહ થાય છે 3 ખૂણાનો સમૂહ અને સમાસ થાય છે મિત્રો દ્વિગુ સમાસ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ ત્રિશૂળ, એનો વિગ્રહ થાય છે 3 શૂળનો સમૂહ, બરોબર, યાદ રાખજો 3 શૂળનો સમૂહ અને સમાસ થાય છે દ્વિગુ સમાસ। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ ત્રિભેટો, યાદ રાખી લેજો ત્રિભેટો એટલે 3 રસ્તાઓનો સમૂહ, બરોબર, અને આનો સમાસ થાય છે દ્વિગુ સમાસ। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ પંચવટી, યાદ રાખજો પંચવટી, એનો વિગ્રહ થાય છે 5 વડલાનો સમૂહ, એને પંચવટી કહેવાય અને સમાસ થાય છે દ્વિગુ સમાસ। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ અષ્ટાધ્યાય, યાદ રાખજો મિત્રો અષ્ટાધ્યાય એટલે 8 અધ્યાયનો સમૂહ, બરોબર, 8 અધ્યાયનો સમૂહ, એને મિત્રો શું કહેવાય છે? દ્વિગુ સમાસ કહેવાય છે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ ચોઘડિયું, આનો વિગ્રહ થાય છે 4 ઘડીનો સમૂહ અને સમાસ થાય છે મિત્રો દ્વિગુ સમાસ। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ ચોમાસું, બરોબર, તો આનો વિગ્રહ થાય છે 4 માસનો સમૂહ થાય, બરોબર, આનો વિગ્રહ અને સમાસ થાય છે મિત્રો દ્વિગુ સમાસ। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ સહસ્ત્રલિંગ, બરોબર, સહસ્ત્રલિંગ, એનો જે વિગ્રહ થાય છે મિત્રો 1000 લિંગનો સમૂહ, બરોબર, અને સમાસ થાય છે દ્વિગુ। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ દ્વિગુ, બરોબર, આ ખુદ પણ મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ શકે દ્વિગુ, તો એનો દ્વિગુનો મિત્રો વિગ્રહ શું થાય છે? 2 ગાયોનો સમૂહ, બરોબર, 2 ગાયોનો સમૂહ, અને દ્વિગુ સમાસનો મિત્રો સમાસ જ થાય છે દ્વિગુ જ થાય છે, બરોબર। તો આવા ટ્વિકી ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ અનુજ, અનુજ એટલે પાછળથી જન્મનાર, બરોબર,
એનો એ વિગ્રહ થાય છે અને સમાસ થાય છે ઉપપદ સમાસ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ નર્મદા, એનો વિગ્રહ થાય છે પ્રેમ આપનાર અને સમાસ થાય છે ઉપપદ સમાસ. તો જો મિત્રો આ સમાસના જે મહત્ત્વના જે આ શબ્દો લીધા છે ને વારંવાર તમારી પરીક્ષાના અંદર પૂછાય છે અને જીસીઆરટી ધોરણ 9, 10 અને 11, 12ના અંદરથી આ બધા લીધેલા છે, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસ મેન્સના અંદર 100% 2 ગુણના અંદર પૂછાશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ લક્કડ ખોદ, બરોબર, એનો વિગ્રહ થાય છે લાકડું ખોદનાર અને સમાસ થાય છે મિત્રો ઉપપદ સમાસ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ સરોજ, યાદ રાખજો સરોજ, એનો શું થાય છે મિત્રો વિગ્રહ શું થાય છે સરોવરમાં જન્મનાર, બરોબર. સરોજનો મિત્રો વિગ્રહ શું થાય છે સરોવરમાં જન્મનાર, બરોબર, અને સમાસ થાય છે ઉપપદ સમાસ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ જશોદા, આનો વિગ્રહ થાય છે જસ આપનાર, સમાસ થાય છે મિત્રો ઉપપદ સમાસ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ સ્વર્ગસ્થ, યાદ રાખજો સ્વર્ગસ્થ, આનો વિગ્રહ થાય છે સ્વર્ગમાં રહેનાર, બરોબર, સ્વર્ગમાં રહેનાર અને સમાસ થાય છે મિત્રો ઉપપદ સમાસ. આ મહત્વના છે મિત્રો, યાદ કરી લેજો અને 2 થી 3 વાર વિડીયો પણ તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, આવા હજુ ઘણા બધા વિડીયો આવતા રહેશે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ હર્ષદ, હર્ષ આપનાર, એનો વિગ્રહ થાય અને સમાસ થાય છે ઉપપદ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ મરણ શરણ, યાદ રાખજો મરણ શરણ, એનો જે વિગ્રહ થાય છે મરણને શરણ, બરોબર, યાદ રાખજો મરણને શરણ અને સમાસ થાય છે મિત્રો તત્પુરુષ સમાસ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ સ્નેહભર્યા, યાદ રાખજો સ્નેહભર્યા, એનો વિગ્રહ થાય છે મિત્રો સ્નેહથી ભર્યા અને સમાસ થાય છે તત્પુરુષ સમાસ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ ધર્મ શ્રદ્ધા, આનો વિગ્રહ થાય છે ધર્મમાં શ્રદ્ધા, બરોબર, અને સમાસ થાય છે તત્પુરુષ સમાસ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ રાષ્ટ્રધ્વજ, બરોબર, રાષ્ટ્રધ્વજ, એનો વિગ્રહ થાય છે રાષ્ટ્રનો ધ્વજ, બરોબર, અને સમાસ બને છે તત્પુરુષ સમાસ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ જન્મ નોંધણ, યાદ રાખજો મિત્રો જન્મ નોંધણ, એનો મિત્રો વિગ્રહ થાય છે જન્મની નોંધણી, બરોબર, જન્મની નોંધણી અને સમાસ થાય છે તત્પુરુષ સમાસ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ હરિમુખ, બરોબર, એનો વિગ્રહ થાય છે હરિનું મુખ અને સમાસ થાય છે તત્પુરુષ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ દામોદર, જેના પેટ પર દોરડું છે તે, બરોબર, એનો વિગ્રહ થાય છે મિત્રો દામોદરનો, બરોબર, જેના પેટ પર દોરડું છે તે અને સમાસ થાય છે બહુવ્રીહી. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ વૃકોદર, બરોબર, એનો વિગ્રહ થાય છે જેનું પેટ વરુ જેવું છે તે, બરોબર, અને સમાસ બને છે બહુવ્રીહી. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ ચક્રપાલી, બરોબર, યાદ રાખજો ચક્રપાલી, એનો વિગ્રહ થાય છે જેના હાથમાં ચક્ર છે તે, બરોબર, જેના હાથમાં ચક્ર છે તે, બરોબર, અને સમાસ બને છે બહુવ્રીહી સમાસ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ વીણા પાણી, યાદ રાખજો વીણા પાણી, જેના હાથમાં વીણા છે તે અને સમાસ બને છે બહુવ્રીહી. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ પિનાક પાણી, યાદ રાખજો ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાઈ ગયો, પિનાક પાણી, જેના હાથમાં પિનાક નામનું ધનુષ છે તે, બરોબર, અને સમાસ બને છે બહુવ્રીહી. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ બહુધાન્ય, યાદ રાખજો મિત્રો બહુધાન્ય, એનો મિત્રો વિગ્રહ થાય છે જે ખૂબ અનાજ પેદા કરે છે તે અને સમાસ બને છે બહુવ્રીહી. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ મયુરવાહિની, જેનું વાહન મોર છે તે, એ વિગ્રહ બને છે અને સમાસ બને છે મિત્રો બહુવ્રીહી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ ટિકિટ બારી, યાદ રાખજો મિત્રો ટિકિટ બારી, બરોબર, અને એનો વિગ્રહ થાય છે ટિકિટ લેવાની બારી અને સમાસ બને છે મધ્યમપદ લોપી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ લગ્ન ગીત, લગ્ન વખતે ગવાતું ગીત, બરોબર, એનો વિગ્રહ બને છે અને મધ્યમપદ લોપી સમાસ બને છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ સ્વયંવર, યાદ રાખજો સ્વયંવર, સ્વયં ઈચ્છાથી પસંદ થયેલો વર, આનો વિગ્રહ થાય અને સમાસ બને છે મધ્યમપદ લોપી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ આવકવેરો, યાદ રાખજો આવકવેરો, એનો વિગ્રહ થાય છે આવક ઉપર આવતો વેરો, બરોબર, આવક ઉપર આવતો વેરો અને સમાસ બને છે મધ્યમપદ લોપી સમાસ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ દીવા દાંડી, યાદ રાખજો દીવા દાંડી, તો દીવા બતાવતી દાંડી, યાદ રાખજો મિત્રો દીવા બતાવતી દાંડી અને સમાસ બને છે મધ્યમપદ લોપી સમાસ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ જકાત નાકું, ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગયો, બરોબર, જકાત નાકું એટલે જકાત ભરવા માટેનું નાકું, એ વિગ્રહ થાય છે અને સમાસ બને છે મધ્યમપદ લોપી.
હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ ભજન મંડળી, તો એનો વિગ્રહ થાય છે ભજન કરનારાઓની મંડળી અને સમાસ બને છે મધ્યમ પદ લોપી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ લોકગીત, લોકો દ્વારા રચાયેલ ગીત, બરોબર, આનો વિગ્રહ થાય છે અને સમાસ બને છે મધ્યમ પદ લોપી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ લોકપ્રિય, બરોબર, લોકપ્રિય, તો લોકોને પ્રિય એનો વિગ્રહ થાય છે અને સમાસ બને છે તત્પુરુષ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ ગુરુ મહિમા, યાદ રાખજો ગુરુ મહિમા, અને આના અંદર મિત્રો વિગ્રહ થાય છે ગુરુની મહિમા, યાદ રાખજો ગુરુની મહિમા, અને સમાસ બને છે મિત્રો તત્પુરુષ સમાસ. તો જો મિત્રો આજના વિડીયોના અંદર મિત્રો આપણે 3 ટોપિકને આપણે સારી રીતે સમજવાના છે મિત્રો, જે ગુજરાતી વ્યાકરણના છે, બરોબર. એના અંદર પહેલો ટોપિક જે છે ને સમાસનો વિગ્રહ કરો અને સમાસ ઓળખાવો, એના 50 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજ્યા મિત્રો. વિડીયો તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, હવે તમારા માટે મિત્રો ખૂબ જ મહત્ત્વની આ બાબત છે, તમારે સમજવી ખૂબ જરૂરી છે, બરોબર. જો તમને આ પોસ્ટર જોવાય છે સ્ક્રીન ઉપર, એના ઉપર લખેલું છે કે ટાટ એસ અને એચએસ મેન્સ સ્પેશિયલ પીડીએફ, બરોબર. જે ઓફર છે મિત્રો માત્ર 100 રૂપિયાના અંદર તમને આ પીડીએફ મળવાની છે, બરોબર. તો ઓફર મિત્રો કેટલી તારીખ સુધીની છે એ પણ જાણી લો. તારીખ 27/5/2026થી લઈને 10/6/2026 સુધીના અંદર તમે આ પીડીએફ માત્ર 100 રૂપિયાના અંદર લઈ શકો છો, બરોબર. 10 તારીખ પછી તમે મિત્રો એની પ્રાઇસ 100 રૂપિયા નહીં રહે, વધી જશે, બરોબર. તો આજની તારીખ છે મિત્રો 6/6/2026 છે, બરોબર. 6ઠા મહિનાની 6 તારીખ છે, બરોબર. જે આજનો દિવસ 6 તારીખનો તો પૂરો થઈ ગયો. હવે તમારા માટે મિત્રો 4 દિવસ બાકી છે, બરોબર. તો 4 દિવસના અંદર આ પીડીએફ તમારે ખરીદી લેવાની છે. જે છેલ્લામાં છેલ્લું 6ઠા મહિનાની 10 તારીખ સુધીના અંદર તમને 100 રૂપિયાની પીડીએફ મિત્રો ખરીદી લેજો, બરોબર. જે તમારું મિત્રો ટાટ મેન્સ મિત્રો પેપર 1 જે ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું પૂછાશે ને, એના અંદર આ પીડીએફ તમને 100% કામ આવવાની છે, 100 ગુણના અંદર મિત્રો, બરોબર. તો જુઓ આ ગુજરાતી વર્ણનાત્મક જે આ પીડીએફ છે એના અંદર તમને કઈ વસ્તુઓ મળવાની છે. તો નિબંધ લેખન તમને ઘણા બધા મળશે, ચર્ચાપત્ર ઘણા બધા મળશે, પત્ર લેખન તમને ખૂબ બધા મળશે, બરોબર. સંક્ષેપીકરણ પણ તમને ઘણા બધા મળશે, અને ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9 થી 12ના અંદર મિત્રો જીસીઆરટી બેઝ, બરોબર. 5 વિડીયો આપણે આના બનાવ્યા છે, બરોબર. અને પીડીએફ મિત્રો એના અંદર આ બધું કન્ટેન્ટ તમને મળશે, બરોબર. જે તમારી ગુજરાતી વર્ણનાત્મક જે તમારું 100 ગુણનું પૂછાય છે ને, માત્ર 100 રૂપિયાના અંદર મિત્રો, બરોબર. હવે 4 દિવસ બાકી રહ્યા છે મિત્રો, યાદ કરી લેજો. 4 દિવસના અંદર વહેલા સરતે લઈ લેજો, પછી 11 તારીખથી આની પ્રાઇસ વધી જવાની છે. અને બીજી મહત્વની બાબત એ છે મિત્રો કે માની લો તમે કે આ ગુજરાતી વર્ણનાત્મક 100 ગુણનું જે છે ને મિત્રો, એ માત્ર 100 રૂપિયાના અંદર તમારી તૈયારી થઈ જશે, બરોબર. તો 100 રૂપિયાના અંદર મિત્રો આટલી બધું તમને પીડીએફ તમને મળતી હોય તો 100% તમારે લઈ લેવી જોઈએ. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને આના અંદર જો મિત્રો કૌંસના અંદર લખેલું છે પીડીએફના અંદર કે પત્ર લેખન અને ચર્ચાપત્રનું સરનામું જમણી બાજુનું ડાબી બાજુ થઈ ગયું છે, બરોબર. પીડીએફ બનાવતી વખતે, એટલે વિડીયોના અંદર જોઈ લેવાનું. તો આના અંદર મિત્રો પ્રોબ્લેમ શું થઈ છે, બરોબર, કે જો ગૂગલ ડોકના અંદર મેં આ બધી વસ્તુઓ ટાઈપ કરેલી છે, બરોબર. જ્યારે પણ મિત્રો પેજ સેટઅપ કરતી વખતે આપણે પીડીએફ બનાવીએ છીએ ત્યારે મિત્રો આ જમણી બાજુનું સરનામું છે ને ડાબી બાજુ આવી જાય છે, બરોબર. બાકી બીજું બધું લખાણ ઓકે છે, એકદમ સરખું છે, સારું છે, સચોટ છે મિત્રો. જે તમને લખવાની પણ મજા આવશે અને ઝેરોક્સ કોપી કરવાની પણ મજા આવશે મિત્રો. એટલે ખાલી આટલું જે છે ને મિત્રો જમણી બાજુનું સરનામું જે ચર્ચાપત્રના પત્ર લેખનના અંદર આવે છે, બરોબર, એ જમણી બાજુનું ડાબી બાજુ આવી ગયું છે. અને ઘણી બધા વિડીયોના અંદર મેં આ બાબત સમજાવી છે, બરોબર. એટલે આટલું મિત્રો થોડું સમજજો, બરોબર. બાકી બધું તમને સારું એવું મળી જશે. અને તમારે જો આ પીડીએફ ખરીદવી હોય તો બાજુમાં જો મિત્રો QR આપેલું છે, એના પર 100 રૂપિયા પેમેન્ટ કરવાનું, બરોબર. અને એનો પાછો સ્ક્રીનશોટ પાડી લેવાનો. સ્ક્રીનશોટ પાડ્યા પછી મિત્રો જો નીચે મિત્રો વોટ્સઅપ નંબર આપ્યો છે, બરોબર, 7208898455, બરોબર. જે તમે સ્ક્રીનશોટ પાડ્યો છે મને વોટ્સઅપ ઉપર મોકલી દેવાનો, તરત જ તમને આ પીડીએફ મળી જશે. 100 રૂપિયાના અંદર મિત્રો જે 6ઠા મહિનાની 10 તારીખ પહેલાં 100 રૂપિયાના અંદર આ પીડીએફ લઈ લેજો, પછી પ્રાઇસ વધી જશે. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો ઉપર મિત્રો આપણે સરસ મજાનો સમાસ ઓળખાવો અને એનો વિગ્રહ કરો, એ 50 ક્વેશ્ચન આપણે સમજ્યા. હવે નીચે મિત્રો આપણે સંદ ઓળખાવો, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરી દઈએ. પહેલા નંબરનો ક્વેશ્ચન એ છે સુલોચનાને શિર અંધ સ્વામી, બરોબર. સુલોચનાને શિર અંધ સ્વામી, આના અંદર મિત્રો કયો છંદ છે? ઉપેન્દ્ર વજ્રા છે, બરોબર, ઉપેન્દ્ર વજ્રા. હવે બીજા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે કર્યાવળી કટકત, યાદ રાખજો મિત્રો, કર્યાવળી કંટકત સા ગુલાબે. તો આના અંદર છે મિત્રો કયો છે સંત? ઉપેન્દ્ર વજ્રા છે, બરોબર. અને આ જે છે ને મિત્રો એ તમારી ચોપડીના બેઠા ઉદાહરણ છે, જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે, બરોબર, સ્વાધ્યાયના અંદર આપેલા છે. હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન સમજીએ. હવે તમે
સુસ્થિત સ્થાનમાં છો, બરોબર, હવે તમે સુસ્થિત સ્થાનમાં છો. તો મિત્રો આના અંદર કયો છંદ બને છે? ઉપેન્દ્ર વજ્રા છંદ બને છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. ત્વમેવ માતા ચ પિતા ચ ત્વમેવ, બરોબર, આ તમે વાંચ્યું છે. ત્વમેવ માતા ચ પિતા ચ ત્વમેવ, તો આના અંદર મિત્રો કયો મિત્રો છંદ બને છે? ઉપેન્દ્ર વજ્રા છંદ બને છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ. દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર, બરોબર, દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર, હતી નહીં કે કેવળ માણસાઈ, બરોબર, હતી નહીં કે કેવળ માણસાઈ, તો આના અંદર મિત્રો કયો છંદ બને છે? ઉપેન્દ્ર વજ્રા છંદ બને છે. તો જોવા મિત્રો આજે આપણે જેટલા પણ છંદ જે છે ને મિત્રો 50 ક્વેશ્ચન સમજીશું, જેના અંદર મહત્ત્વના બધા છંદ આવી જવાના છે મિત્રો. અને આના અંદર જે ઉદાહરણ લીધા છે ને એ તમારી ધોરણ 9, 10 અને 11-12ની બુકના અંદરથી લીધેલા છે, જે તમારી પરીક્ષાના અંદર બેઠા જોવા મળી શકે છે. અને 2 માર્ક્સ તમને સારા એવા મળી જશે છંદના અંદર. એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર, કારણ કે હજુ આવા ઘણા બધા વિડીયો બનવાના છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. સંસારના સાગરને કિનારે ઊભા રહી અંજલિ એક લીધી, બરોબર, યાદ રાખજો, સંસારના સાગરને કિનારે ઊભા રહી અંજલિ એક લીધી. તો આના અંદર જુઓ મિત્રો કયો છંદ વપરાયેલો છે? ઇન્દ્ર વજ્રા છંદ વપરાયેલો છે, બરોબર, ઇન્દ્ર વજ્રા. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ. સે હોમવા, યાદ રાખજો મિત્રો, સે હોમવા અંતર ફૂલડાને, સે હોમવા અંતર ફૂલડાને જ્વાળામહી વ્યર્થ વિમાસળોની, તો આના અંદર મિત્રો કયો છંદ છે? ઇન્દ્ર વજ્રા છંદ આપેલો છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ. મીંચાયો છો પાંપણ એક મારી, મીંચાયો છો પાંપણ એક મારી, ખોલી જ લાખ કરોડ લોચનો, તો આના અંદર મિત્રો કયો છંદ આપેલો છે? ઇન્દ્ર વજ્રા છંદ આપેલો છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ. ઈલાસ મરે છે, બરોબર, ઈલાસ મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણે બે રમેલા, બરોબર, આ ચોતરે આપણે બે રમેલા, તો આના અંદર કયો છંદ છે મિત્રો? ઇન્દ્ર વજ્રા છંદ આપેલો છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ. જોવા સિનેમા જવું આજ છે ને, જોવા સિનેમા જવું આજ છે ને, ખાસું શું જો આ દઈ દઉં અત્યારે, બરોબર, યાદ રાખજો, ખાસું શું જો આ દઈ દઉં અત્યારે, તો આના અંદર કયો છંદ છે મિત્રો? ઇન્દ્ર વજ્રા છંદ આપેલો છે. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. નહીં સ્વજનને સખી, બરોબર, નહીં સ્વજનને સખી, સ્વજન એકલી તું હતી, તો આના અંદર કયો છંદ છે મિત્રો? પૃથ્વી છંદ આપેલો છે. તો જો મિત્રો આવા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર છંદના અંદરથી પૂછાશે અને આજ બેઠા મિત્રો ઉદાહરણ તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. કંપ ઉઠી ભરેલી રમણી રજની અંધાર એ ગોર વચ્ચે, બરોબર, કંપ ઉઠી ભરેલી રમણી રજની અંધાર એ ગોર વચ્ચે, તો આના અંદર કયો છંદ આપેલો છે મિત્રો? સ્તગ્ધરા છંદ આપેલો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ. કરુણ વચન બોલી યોગી આપે જવાબ, આના અંદર કયો છંદ છે મિત્રો? માલિની છંદ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. નયનથી કરુણા કિરણો દ્રવે, બરોબર, નયનથી કરુણા કિરણો દ્રવે, આના અંદર કયો મિત્રો છંદ આપેલો છે? દ્રુત વિલંબિત, યાદ રાખજે, દ્રુત વિલંબિત. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઝીણી ઝીણી ગુગરી જળકે દેહ આભૂષણોની, મિત્રો, ઝીણી ઝીણી ગુગરી જણકે દેહ આભૂષણોની, તો આના અંદર કયો છંદ છે મિત્રો? મંદાક્રાંતા છંદ આપેલો છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. એ ભદ્ર કાયાગીરી, યાદ રાખજો મિત્રો, એ ભદ્ર કાયાગીરી જેમ ઉન્નત, આના અંદર કયો છંદ છે મિત્રો? ઇન્દ્ર વજ્રા. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. આશોએ આશા હતી મળવાની મનમાઈ, બરોબર, મળવાની મનમાઈ, તો આના અંદર કયો છંદ છે મિત્રો? દોહરો છંદ આપવામાં આવેલો છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. કદી મોજે વેર મબલક કુવો શ્વેત નમણા, બરોબર, કદી મોજે વેર મબલક કુવો શ્વેત નમણા, તો આના અંદર કયો છંદ છે મિત્રો? શિખરેણી છંદ આપેલો છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઉગાડે ઉગાડે મહેકે રાજબાગે રૂપાળા, આના અંદર કયો છંદ છે મિત્રો? માલિની છંદ આપેલો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. બહોળો વહે રસ, બરોબર, બહોળો વહે રસ, અહો છલકાવી પ્યાલું, બરોબર, અહો છલકાવી પ્યાલું, તો આના અંદર કયો છંદ છે મિત્રો? વસંત તિલકા છંદ આપવામાં આવેલો છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. સ્વપ્ના ન જોતી હતી ગુડ ઘેરા, બરોબર, યાદ રાખજો, સ્વપ્ના ન જોતી હતી ગુડ ઘેરા, તો આના અંદર કયો છંદ છે મિત્રો? ઇન્દ્ર વજ્રા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. રમાડવા ધૂત અનિષ્ટ ભાજને, યાદ રાખજો મિત્રો, રમાડવા ધૂત અનિષ્ટ ભાજને, તો આના અંદર કયો છંદ છે મિત્રો? વંશસ્થ છંદ આના અંદર આપવામાં આવેલો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ. સહી વસ્તલના, યાદ રાખજો મિત્રો, સહી વસ્તલના નયનો રડતા, બરોબર, સહી વસ્તલના નયનો રડતા, આના અંદર કયો છંદ છે મિત્રો? તોટક છંદ આપવામાં આવેલો છે, બરોબર, તોટક.
હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. ફરતું ફરતું સમણું એક આવ્યું વગડે અહીંયા છેક. બરોબર, જુઓ, ફરતું ફરતું સમણું એક આવ્યું વગડે અહીંયા છેક. તો આના અંદર કયો મિત્રો છંદ છે? ચોપાઈ છંદ આપવામાં આવેલો છે. અને આવા જ મિત્રો ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર બેઠા જોવા મળશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. કોણ ઉછળતી મોકલતું નિજ, જે કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મી સરસવ તીર. બરોબર, તો આના અંદર કયો છંદ છે મિત્રો? સવૈયા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. સુણીને પ્રશંસા હંસથી. યાદ રાખજો મિત્રો, સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી. બરોબર, યાદ રાખજો, નળરાયને મનથી વરી. તો આના અંદર કયો છંદ છે મિત્રો? હરિગીત. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ. આજ આકાશના મંડપે મેઘના નૃત્યના ચંડ પંડ છંદ ગાજે. બરોબર, યાદ રાખજો મિત્રો, આજ આકાશના મંડપે મેઘના નૃત્યના ચંડ પડ છંદ ગાજે. તો આના અંદર મિત્રો ઝૂલણા છંદ આપવામાં આવેલો છે અને આવી પંક્તિઓ પૂછાશે મિત્રો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધારી સત્તા મનુષ્યથી વિષેક. બરોબર, ધારી સત્તા મનુષ્યથી વિષેક. તો આના અંદર મિત્રો શાલિની છંદ આપેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. પવન ઝડપે પાણી ડોલ્યા. યાદ રાખજો મિત્રો, પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. બરોબર, નદી મલકી પડી. આના અંદર કયો છંદ છે? હરિણી છંદ આપવામાં આવેલો છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. કાર્ય સાધવું નહીં તો મરવું, સુરવીરની એ જ છે રીત. બરોબર, યાદ રાખજો, કાર્ય સાધવું નહીં તો મરવું, સુરવીરની એ જ છે રીત. આના અંદર કયો છંદ છે મિત્રો? છવૈયા છંદ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. આ સંસાર અસાર છે, આહા એ જ શીખ આજે મળી. બરોબર, આ સંસાર અસાર છે, આહા એ જ શીખ આજે મળી. તો આના અંદર કયો છંદ છે મિત્રો? શાર્દુલ વિક્રીડિત. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. રણબંકા નહીં કદીએ નાશે. બરોબર, રણબંકા નહીં કદીએ નાશે, નહીં દેખાડે રીપુને પીઠ. બરોબર, નહીં દેખાડે રીપુને પીઠ. તો આના અંદર કયો છંદ છે મિત્રો? સવૈયા છંદ છે. બરોબર, સવૈયા. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. બરોબર, યાદ રાખજો, ન તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. તો આના અંદર કયો છંદ છે મિત્રો? શાર્દુલ વિક્રીડિત. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. બોખી સીસી ટીનનું ડબલું બાલદી કુંક કાણી. યાદ રાખજો મિત્રો, બોખી સીસી ટીનનું ડબલું બાલદી કુંકાણી. તો આના અંદર કયો છંદ છે મિત્રો? મંદાક્રાંતા. યાદ રાખી લેજો, મંદાક્રાંતા. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. તેણે ખુશી વેણે ખુશી હાલે, ખુશી ચાલે ખુશી. બરોબર, તો આના અંદર કયો છંદ છે મિત્રો? ચોપાઈ છંદ આપવામાં આવેલો છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. જશે દિવસ દોહલ્યા. યાદ રાખજો, જશે દિવસ દોહલ્યા વિષમકાળ વીતી જશે. તો આના અંદર પૃથ્વી છંદ છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ. વહે વેગે નૌકા સરળ તરતી સિંધુ ઉપરે. યાદ રાખજો મિત્રો, આના અંદર કયો છંદ છે? શિખરેણી છંદ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ. છાયા તો વડલા જેવી, ભાવ તો નમદાસમ, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. બરોબર, યાદ રાખજો, ખૂબ સરસ મજાનું છે. આ પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાય. અને આના અંદર છંદ છે મિત્રો અનુષ્ટુપ છંદ આપેલો છે. બરોબર, અનુષ્ટુપ છંદ. બરોબર, ફરીથી જોઈ લો મિત્રો. છાયા તો વડલા જેવી, ભાવ તો નમદાસમ, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. બરોબર, અનુષ્ટુપ છંદ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ. ફર્યા તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વૈના. બરોબર, ફર્યા તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વૈના, પ્રિયતમ સખે સૌમ્ય વૈના. તો આના અંદર મિત્રો કયો છંદ છે? શિખરેણી છંદ આપેલો. બરોબર, શિખરેણી. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. અષાઢી રાતોના રીમઝીમ બધા ગીત ફણગે. બરોબર, અષાઢી રાતોના રીમઝીમ બધા ગીત ફણગે. તો આના અંદર મિત્રો કયો છંદ છે? શિખરેણી છંદ આપવામાં આવેલો છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચિંતા અંતરની દયતીને સંગી થવા ઈચ્છવું. બરોબર, યાદ રાખજો, ચિંતા અંતરની દયતીને સંગી થવા ઈચ્છવું. શાર્દુલ વિક્રીડિત છંદ આના અંદર આપેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ. લીલો ગોકુળમાં કરી ખલ, હણ્યાને ભાર ભૂનો હાર્યા. બરોબર, હણ્યાને ભાર ભૂનો હાર્યા. તો આના અંદર મિત્રો કયું છે? શાર્દુલ વિક્રીડિત છંદ આપેલો છે. હવે 43મા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. તો આના અંદર મિત્રો કયો છંદ છે? મનહર છંદ વાપરવામાં આવેલો છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધમાલ ન કરો જરાય નહીં, નેન ભીના થશે. તો આના અંદર મિત્રો કયો છંદ છે? પૃથ્વી છંદ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. અરે પથ સમી મળી હૃદય નહીં સી આ સજા. બરોબર, જુઓ, અરે પથ સમી મળી હૃદય નહીં સી આ સજા. બરોબર, તો આના અંદર કયો છંદ છે મિત્રો? પૃથ્વી છંદ આના અંદર આપેલો છે.
હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ. શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચણાઈને, બરોબર યાદ રાખજો, શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચણાઈને, તો આના અંદર કયો છંદ છે મિત્રો? હરિણી છંદ. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ. ગિરી શિખરની ટોચે પહોંચી ધરા નિરખી રહું, બરોબર યાદ રાખજો, ગિરી શિખરની ટોચે પહોંચી ધરા નિરખી રહું, તો આના અંદર કયો છંદ છે મિત્રો? હરિણી છંદ આપેલો છે. હવે 48માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. વદને બહુ, યાદ રાખજો મિત્રો, વદને બહુ નીર ભરાયા સખે, બરોબર, વદને બહુ નીર ભરાયા સખે, તો આના અંદર કયો છંદ છે મિત્રો? તોટક છંદ. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ. રવિ નિજ કરે તેની ઉપરે ફેરવે છે, બરોબર, રવિ નિજ કરે તેની ઉપરે ફેરવે છે, તો આના અંદર કયો છંદ છે મિત્રો? માલિની છંદ આપેલો છે. તો જો મિત્રો આજે મિત્રો આપણે 50 જેવા છંદ સમજવાના હતા, બરોબર, જે ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લીધેલા છે. તો 50માં નંબરનો છંદ આપણે સમજીએ મિત્રો. જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ, બરોબર, જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તેજ સમાધિયોગ, બરોબર, બની રહો તેજ સમાધિયોગ, તો આના અંદર મિત્રો ઉપજાતિ છંદ આપવામાં આવેલો છે. તો જો મિત્રો આજે આપણે છંદના 50 ક્વેશ્ચન સમજ્યા, બરોબર, એ તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. સ્પેશિયલ આખું આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે, બરોબર, જેનું નામ છે ટાટ એસ અને એચએસ મેન્સ પ્રિપેરેશન 2026, બરોબર. એના અંદર બધા મહત્ત્વના વિડીયો છે મિત્રો. જે તમારું પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું પૂછાય છે ને મિત્રો, એ બધા વિડીયો જોઈ લેજો, તમને 100% કામ આવશે મિત્રો, બરોબર. અને હા, આપણે કેટલા વિડીયો બનાવ્યા છે એ હું તમને જણાવી દઉં છું, બરોબર. ઘણા બધા પત્ર લેખન બનાવ્યા છે, બરોબર, નિબંધ લેખન પણ ઘણા બધા બનાવ્યા છે, ચર્ચાપત્ર પણ ઘણા બધા બનાવ્યા છે મિત્રો, સંક્ષેપીકરણ પણ ઘણા બધા બનાવ્યા છે, બરોબર. પછી ગુજરાતી વ્યાકરણના પણ મિત્રો 5-6 જેવા વિડીયો બનાવ્યા છે. તો આ બધા વિડીયો મિત્રો પ્લેલિસ્ટ આપેલું છે, બરોબર, આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર, ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે આજનું આપણું ગુજરાતી વ્યાકરણના અંદર આપણે 3 ગુજરાતી વ્યાકરણના ટોપિક ભણવાના છે, બરોબર. જેના અંદર 3જા નંબરનો આપણો ટોપિક એ છે કે અલંકાર ઓળખાવો, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે. જે ધોરણ 9, 10 અને 11, 12ની ચોપડી જે JCRTના અંદરથી આ બધી જ પંક્તિઓ લીધેલી છે મિત્રો, એટલે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે 2 ગુણના અંદર. તો ચાલો મિત્રો આપણે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ. અલંકારના અંદર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, બરોબર, વર્ણાનુપ્રાસ આવે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ. સાગરે ભાસતી ભવ્ય ભરતી, બરોબર, સાગરે ભાસતી ભવ્ય ભરતી, વર્ણાનુપ્રાસ આવે છે મિત્રો. આ વર્ણાનુપ્રાસ મિત્રો કોને કહેવાય? બરોબર, એક શબ્દ વારંવાર થતો હોય, જો ભ આવે છે ને એટલા માટે, બરોબર. હવે વધુ માહિતી તો મિત્રો નથી આપતો, આના અંદર ડિટેલ નથી આપતો, બરોબર, પણ તમારી પરીક્ષાના અંદર આના અંદરથી બેઠા જોવા મળશે, એટલે વિડીયો 2 થી 3 વાર જોઈ લેજો અને અલંકાર તમે સમજ્યા હશો મિત્રો, બરોબર, ઘણી બધી જગ્યાઓ પર. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ. મેરુ ડગે ને જેમાં મન ન ડગે, બરોબર, મેરુ ડગે ને જેમાં મન ન ડગે, આના અંદર મિત્રો વર્ણાનુપ્રાસ મિત્રો અલંકાર આવે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. આજ મારે કાજ આવ્યા હરી, બરોબર, આજ મારે કાજ આવ્યા હરી, તો આના અંદર મિત્રો શબ્દાનુપ્રાસ અલંકાર વપરાયો. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ. તન જોગી મન કંચન કામની, બરોબર, તન જોગી મન કંચન કામની, આના અંદર કયો અલંકાર વપરાયો છે મિત્રો? શબ્દાનુપ્રાસ અલંકાર વપરાયો છે. તો જો મિત્રો આજના વિડીયોના અંદર મહત્ત્વના બધા જ જે અલંકાર છે ને એ બધાના મિત્રો આપણે ઉદાહરણ જોઈશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર બેઠા જોવા મળશે, બરોબર. સમજાવતો નથી મિત્રો, પણ આ વસ્તુ તમે જોઈ લેજો એટલે તમને ખબર પડે પરીક્ષા વખતે. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાવણો છે, બરોબર, યાદ રાખજો, ગાયક ન લાયક તું ફોગટ ફૂલાવણો છે. આના અંદર મિત્રો કયો અલંકાર છે? શબ્દાનુપ્રાસ અલંકાર છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગ્રંથ ગડબડ કરી, યાદ રાખજો, ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, તો આના અંદર કયો અલંકાર છે? શબ્દાનુપ્રાસ. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિદ્યા ભણ્યો જે, બરોબર, વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રોડ, બરોબર, જો જે અને તે, આને મિત્રો આંતરપ્રાસ કહેવાય. પરીક્ષાના અંદર આવું પૂછાશે, થોડી ઘણી માહિતી આપતો રહી. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, બરોબર, તો કરો અને ધરો, તો આંતરપ્રાસ અને અલંકાર કહેવાય. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ. વરણ સૌથી રંક અંક રાજાથી જજો, બરોબર, યાદ રાખજો, વરણ સૌથી રંક અંક રાજાથી જજો, તો આના અંદર જોવા મિત્રો રંક અને અંક આંતરપ્રાસ અલંકાર આને કહેવાય. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી, બરોબર, યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાય એવું છે, બરોબર. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી, બરોબર. તો જો માવલડી અને ગાવલડી આ અંત્યાનુપ્રાસ કહેવાય, બરોબર. જો આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ આ બંને અલંકાર અલગ છે, યાદ કરી લેજો, બંનેનો ડિફરન્ટ અહીંયા આપી દીધો છે.
હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઊંડો કૂવો ને ફાટી બોક. બરોબર, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. બરોબર, બોફ અને ફોક આ જો અંત્યાનુપ્રાસ અલંકાર આને કહેવાય. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઝાડ થઈને ચીબડા ગળે, સોગી વસ્તુ ક્યાંથી મળે. બરોબર, ગળે અને મળે આ છે ને મિત્રો અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. પાને પાને પોઢી રાત, પાને પાને પોઢી રાત, તળાવ જપ્યું કહેતા વાત. બરોબર, તો રાત અને વાત આ જે છે ને મિત્રો અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. હો સુખડ સમ ઉપ મારું. બરોબર, યાદ રાખજો, હો સુખડ સમ ઉર મારું અંદર કયો અલંકાર છે મિત્રો? ઉપમા અલંકાર આપેલો છે. બરોબર, ઉપમા આપી એટલા માટે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ. તરલ તરણી, યાદ રાખજો, તરલ તરણી સમી સરળ તરતી, તો આના અંદર કયો ઉપમા અલંકાર આપેલો છે? બરોબર, ઉપમા અલંકાર. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે. બરોબર, મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે, તો આના અંદર મિત્રો ઉપમા આપેલી છે. બરોબર, જો એક વ્યક્તિના બીજા સાથે સરખાયો છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ. ભમરા સમો ભમતો આ પવન. બરોબર, ભમરા સમો ભમતો આ પવન, તો આના અંદર મિત્રો ઉપમા અલંકાર આપેલો છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચાંદનીના ઢગલા જેવું શ્વેત નાનકડું હરણ. બરોબર, ચાંદનીના ઢગલા જેવું શ્વેત નાનકડું હરણ, તો આના અંદર મિત્રો ઉપમા અલંકાર આપેલો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઘરમાં ઢબી ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી, તો આના અંદર મિત્રો ઉપમા અલંકાર આપેલો છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય, તો આના અંદર મિત્રો શ્લેષ આપ્યું છે. બરોબર, જો રવિ, રવિ એ છોકરાનું પણ નામ છે અને રવિ સૂર્ય પણ કહેવાય. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેણે મધુપાન કર્યું. બરોબર, જો તેણે મધુપાન કર્યું એટલે શ્લેષ. મધુનો મતલબ થાય છે મિત્રો દારૂ પણ થાય અને મધ પણ થાય. બરોબર, એટલે આને શ્લેષ અલંકાર કહેવાય. એક શબ્દના બે અર્થ નીકળતા હોય ને એને મિત્રો શ્લેષ અલંકાર કહેવાય. તમને આવડવો જોઈએ મિત્રો બંનેનો અર્થ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ. એમનું હૃદય કામ વિશે ડૂબેલું. બરોબર, તો શ્લેષ આવે આના અંદર. કયો શબ્દ આવે છે? શ્લેષ અલંકાર આવે છે અને કામના બે અર્થ થાય. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ. એ કેવી રીતે ભોલે પોતાની પ્યારી માને. બરોબર, યાદ રાખજો, તો શ્લેષ અલંકાર આના અંદર આવ્યો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેમને તૃપ્તિ નહીં મળે. બરોબર, તેમને તૃપ્તિ નહીં મળે, તો આના અંદર કયો અલંકાર છે? શ્લેષ અલંકાર. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમે હાર લેતા આવજો. બરોબર, તમે હાર લેતા આવજો એટલે આના અંદર શ્લેષ અલંકાર વપરાયો છે. હવે 27મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. ગણ રે બોલે ને એરણ સાંભળે હો જીરે. બરોબર, જો ગણ રે બોલે રે ગણ રે બોલે ને એરણ સાંભળે હો જીરે, તો આના અંદર જો મિત્રો સજીવારોપણ અલંકાર આપેલો છે. બરોબર, નિર્જીવ વસ્તુ જે છે ને મિત્રો સજીવ જેવું કામ કરે એટલે આને સજીવારોપણ અલંકાર કહેવાય. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. સડક પણ પડખું, યાદ રાખજો, સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ, તો સજીવારોપણ અલંકાર. બરોબર, જુઓ સડક ક્યારે મિત્રો પડખું ફરીને સૂવે મિત્રો, તો જો આ નિર્જીવ વસ્તુને સજીવન કરી છે એટલા માટે આને સજીવારોપણ અલંકાર કહેવાય. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ. રાતોરાત વનપટ પડખું બદલી લે છે. બરોબર, યાદ રાખજો, રાતોરાત વનપટ પડખું બદલી લે છે, તો આના અંદર મિત્રો સજીવારોપણ અલંકાર કહેવાય. તો જો મિત્રો આ ગ્રામરના ટોપિકના અંદર જેટલા પણ પ્રશ્નો લીધા છે ને એ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. બરોબર, સબસ્ક્રાઇબ કરવું ખૂબ જરૂરી છે મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી. સબસ્ક્રાઇબ કરજો મિત્રો. હજુ ઘણા બધા તમારા માટે આવા વિડીયો ફ્રીના અંદર આવશે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. બરોબર, ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય, તો સજીવારોપણ અલંકાર કહેવાય. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. માટીનું આ ખોરડું ઘસઘસાટ ઊંઘતું હતું. બરોબર, માટીનું આ ખોરડું ઘસઘસાટ ઊંઘતું હતું, તો સજીવારોપણ અલંકાર આના અંદર આવે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. હોળી જાણે આરબ ગોળી. બરોબર, હોળી જાણે આરબ ગોળી, તો ઉત્પ્રેક્ષા અલંકાર આને કહેવાય. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. લોચન જાણે પદ્મ પાખંડી. બરોબર, લોચન જાણે પદ્મ પાખંડી, તો આના અંદર કયો અલંકાર છે મિત્રો? ઉત્પ્રેક્ષા અલંકાર છે. બરોબર, જાણે સખે રખે આ શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે ઉત્પ્રેક્ષા અલંકાર વપરાયો છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. રખે મહેમાન આજે આવે. બરોબર, રખે મહેમાન આજે આવે, તો રખે શબ્દ આવ્યો ને એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, તો ઉત્પ્રેક્ષા અલંકાર આના અંદર વપરાયો.
હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. શિક્ષક એટલે મા બાપ કરતાં પણ વધારે, તો વ્યતિરેક. બરાબર, જો કોઈ વસ્તુનો એક વસ્તુ કરતાં પણ વધારે ચડાવવામાં આવે ને મિત્રો તો આને વ્યતિરેક અલંકાર કહેવાય. બરાબર, આને શું કહેવાય? વ્યતિરેક અલંકાર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ. હલકો તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી. બરાબર, તો વ્યતિરેક અલંકાર આના અંદર વપરાયો. આ ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયો મિત્રો. બરાબર, ઉદાહરણ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ. એમની વાણી તો અમૃતથી એ મીઠી છે, તો વ્યતિરેક અલંકાર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ. તેની જીભ તલવારથી પણ ધારદાર છે. બરાબર, તેની જીભ તલવારથી પણ ધારદાર છે, તો વ્યતિરેક અલંકાર આના અંદર વપરાયો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. કવિતા આત્માની માતૃભાષા. બરાબર, કવિતા આત્માની માતૃભાષા આના અંદર કયો અલંકાર, રૂપક અલંકાર આના અંદર વપરાયેલો છે મિત્રો. બરાબર, કવિતા આત્માની માતૃભાષા. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. બરાબર, ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે, તો આના અંદર મિત્રો રૂપક અલંકાર વપરાયેલો છે. બરાબર, રૂપક અલંકાર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે, તો આના અંદર મિત્રો રૂપક અલંકાર વપરાયો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ. બપોર એક એવું મોટું શિકારી કૂતરું છે. બરાબર, તો રૂપક અલંકાર આના અંદર વપરાયો. ઘણી બધી પરીક્ષાના અંદર પહેલાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ. શિયાળો ઈ શિયાળો. બરાબર, યાદ રાખજો, શિયાળો ઈ શિયાળો અનન્વય અલંકાર, એક શબ્દને 2 વાર વપરાય. બરાબર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, તો અનન્વય અલંકાર કહેવાય. એકદમ સિમ્પલ છે મિત્રો, અનન્વય. બરાબર, એક શબ્દ 2 વાર વપરાયેલો હોય. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. વેવાઈનું રૂપ તો જુઓ બાઈ, કદર્પ સરીખો લાગે છે. બરાબર, યાદ રાખજો, વેવાઈનું રૂપ તો જુઓ બાઈ, કદર્પ સરીખો લાગે છે, તો આના અંદર મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર આપેલો છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા, તો વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. બરાબર, પહેલાં મિત્રો વખાણ કરે ને એના અંદર જ મિત્રો નિંદા કરી દે, તો આને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. સી તમારી બુદ્ધિ રજનું ગજ કરી બેઠા, તો આના અંદર મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર વપરાયેલો છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. હે રામ સીતા અશોકમાં પણ શોકમાં છે. બરાબર, હે રામ સીતા અશોકમાં પણ શોકમાં છે, તો વિરોધાભાસ અલંકાર છે. તો જો મિત્રો આજનું જે આ વિડીયો હતું ને, જેના અંદર આપણે સૌથી પહેલાં મિત્રો શું ભણ્યા છીએ તમને ખબર છે. બરાબર, સમાસનો વિગ્રહ કરો અને સમાસ ઓળખાવો. બરાબર, અને બીજા નંબરનું આપણે સમજ્યા મિત્રો સંદ ઓળખાવો 50 ક્વેશ્ચન, અને છેલ્લા મિત્રો અલંકાર ઓળખાવો, જેના અંદર 50મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. માણસને મિત્રોથી જ ઘણીવાર વધારે સહન કરવું પડે છે. બરાબર, માણસને મિત્રોથી જ ઘણીવાર વધારે સહન કરવું પડે છે, તો આના અંદર મિત્રો વિરોધાભાસ અલંકાર વપરાયેલો છે. તો જો મિત્રો આજના આ 3 ટોપિક જે હતા મિત્રો, તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બંનેના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. બરાબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આ બંને પેજ ઉપર આપવામાં આવી છે, એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને જે ટેલિગ્રામ છે ને, એના અંદર મિત્રો જે ટાટ મેન્સ માટે આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, બધા વિડીયોની લિંક એના અંદર મૂકી દઈએ છીએ, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે, ત્યાંથી તમને મળી જાય. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જો પત્ર લેખન, નિબંધ લેખન, બરાબર, સંક્ષેપીકરણ, એ બધાની આપણે મિત્રો ડાયરેક્ટ જ રીલ્સ બનાવીએ છીએ, તો ત્યાંથી એ બધી રીલ્સ જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો. અને બીજી મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.